સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે આખા ગુજરાતની અંદર ચૂંટણીનો જંગ જામ્યો છે. આખા ગુજરાતની અંદર 282 બાર એસોસિએશનમાં આજે મતદાન ચાલી રહ્યો છે. રાજકોટમાં પણ ખૂબ સારું મતદાન છે. અત્યારે હું મતદાનવા ગયો તો ખૂબ મોટી લાઈન છે અને મને લાગે છે કે 70% જેવું વોટિંગ થશે. આખા ગુજરાતની અંદર છેલ્લી 2 ટર્મથી સૌથી વધુ મત મને મળે છે અને હું વિજેતા થાઉં છું. આ વર્ષે પણ મને એવું લાગે છે કે સૌથી વધુ મને મળશે અને વિજેતા થઈશ. માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે, એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર આપણા માતૃ સંસ્થાના આખા સૌરાષ્ટ્ર કચ્છના જે પણ કામો કરતા હોય, કામોનો આધારે મત મળે છે અને એના હિસાબે જ સૌથી વધુ મત મને મળે છે. સાહેબ, અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નો માટે તો વકીલો આપણને મત આપતા હોય છે. રેવન્યુ હોય, પોલીસ હોય, માતૃ સંસ્થાના કોઈ પ્રશ્ન હોય અને એના ઉકેલ માટે જ આપણને મત આપતા હોય છે અને એના ઉકેલ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ અને એટલે તો આપણને સૌ પ્રથમ ક્રમાંકે આપણે ચૂંટે છે. બીજી વાત રહી હાઈકોર્ટની, તો હાઈકોર્ટની અંદર પણ એક નાનું આપણે એક કાર્યક્રમ કર્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છના લોકોને બોલાવ્યા હતા. હવે પછી પાછા અમે હાઈકોર્ટ બેન્ચ માટે આંદોલન કરવા છીએ અને મને એવું છે કે અત્યારે પોઝિટિવ વાતાવરણ છે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રી પણ રાજકોટથી લઈ રહ્યા હતા અને રાજકોટને કંઈક આપવા માગે છે, તો હાઈકોર્ટ બેન્ચ પણ રાજકોટને મળશે. 1.5 લાખ જેટલા વકીલોનું, ગુજરાતના વકીલોનું પ્રતિનિધિ મંડળ એટલે ગુજરાત બાર કાઉન્સિલ, અને એની ચૂંટણી હોય એટલે સ્વાભાવિક તમામ વકીલોમાં ઉત્સાહ છે, ઉમંગ છે અને 23 સભ્યો ચૂંટાઈને જ્યારે જવાના છે પ્રતિનિધિત્વ લેવા, ત્યારે મારા મોટાબેન અમૃતાબેન આ વખતે ચૂંટણીમાં ઊભા છે અને અભયભાઈના જે ચિંતેલા માર્ગ ઉપર અમે ચાલવાનો પૂર્ણ પ્રામાણિકતાથી પ્રયત્ન કરીએ છીએ. અમને પૂર્ણ શ્રદ્ધા છે કે તમામ સૌરાષ્ટ્ર અને રાજકોટના વકીલો બેનના આશીર્વાદ આપશે. મને આ વખતે ખૂબ ખુશી થાય છે કે ગુજરાત બાર કાઉન્સિલે અને સુપ્રીમ કોર્ટે બહેનોને આ વખતે મોકો આપ્યો છે. કોઈ રિપ્રેઝેન્ટેટિવ એક પણ અત્યાર સુધી બહેનોનું રિપ્રેઝેન્ટેટિવ નથી થયું રહ્યું. આ વખતે પહેલીવાર ચાન્સ મળ્યો છે, તો એના માટે મને ખૂબ આનંદ અનુભવું છું. હું આ ઇલેક્શનમાં કોઈ એજન્ડાથી નથી આવી. હું ખાલી ફક્ત ને ફક્ત વકીલ હિતના એજન્ડાથી આવી છું, કારણ કે એમાં વકીલ હિતમાં જુનિયરોના પ્રશ્ન છે, બહેનોના પ્રશ્ન છે, બધા એ એક શબ્દમાં સમાયેલા છે. તેથી હું નીતિ નિયમથી કામ કરવા આવી છું અને વકીલ હિત માટે લડત આપવા આવી છું.